હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાર આજે ગિફ્ટ નિફ્ટી 225 પોઈન્ટ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે અને એના કારણો છે કે ક્રૂડ તેલમાં ઘટાડો 5% ઘટાડો થયો છે. જે બ્રેન્ટ ક્રૂડ $104 ચાલી રહ્યું હતું એ 100 નીચે 98-99 આસપાસ ચાલી રહ્યું છે. અને એનું કારણ છે કે હોર્મુઝની ખાડી ખોલવા માટે અને યુદ્ધ બંધ કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલની પૂરેપૂરી સંભાવના છે. હવે જે બયાન આવ્યું છે ટ્રમ્પનું, એને કીધું છે કે પૂરો સમય લઈ અને અમે ડીલ કરીશું. અમારે ડીલ કરવામાં કોઈ જલ્દબાજી નથી. અમારા આ સમય છે એ અમારી ફેવરનો સમય છે અને પોઝિટિવ ડેવલપમેન્ટ થશે. અને ઈરાને પણ કીધું છે કે અમે જે અમેરિકા પરમાણુ કાર્યક્રમ બંધ રાખવા માટે અમે તૈયાર છીએ, પરંતુ એમના જે પૈસા ફ્રીઝ થયા છે, ડોલર અમેરિકાએ ફ્રીઝ કર્યા છે એમના ખાતામાં, એ પૈસા છૂટા કરવામાં આવે અને આવી બધી ડીલમાં સકારાત્મક પોઝિટિવ ભૂમિકા થઈ છે. હોર્મુઝ ખુલવાની આશાએ ક્રૂડ તેલમાં 5% ઘટાડો છે. આપણે બીજી વાત આજે ડિફેન્સ શરૂ નહીં કરવી કે આવનારા સમયમાં વિશ્વમાં બધી જગ્યાએ યુદ્ધ ચાલુ હોય છે. કોઈને કોઈ દેશ સાથે દરેક દેશો પોતાની લશ્કરી સિસ્ટમ મજબૂત કરવા માટે, હથિયારો ખરીદવા માટે, અને ભારત જેવડા મોટા દેશને તો પોતાનું થલ સેના, હવાઈ સેના અને સમુદ્ર સેના ત્રણ સેનાને સજ્જ રાખવા માટે સતત નવી ટેકનોલોજીના હથિયારો બનાવવા અને વાપરવા પડે. જે આપણા દેશમાં બનતા હોય, આપણા દેશની કંપનીઓ બનાવતા હોય, એના ઉપર સરકારી ભાર મૂક્યો. અને એટલા માટે જે ડિફેન્સની કંપનીઓ છે એમને સરકાર તરફથી સારામાં સારું ક્રમ મળે છે અને બીજી નાની મોટી આપણે નિકાસ પણ કરી રહ્યા. હવે જે તેલ ઘટીને $58 આસપાસ આવી ગયું છે અને જો હોર્મુઝની ખાડી ખુલશે તો આપણે તેલ નજીકથી ઈરાનથી આપણે સારું એવું તેલ સસ્તામાં અને ઝડપી મળશે. અત્યારે આપણે રશિયા અને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવું પડે છે અને એ બહુ દૂર છે. અને એક સ્ટીમર 25-30 દિવસ, 40 દિવસ જો સમુદ્રમાં ખરાબ હવામાન હોય તો 40 દિવસે એ સ્ટીમર પહોંચી શકે છે. જ્યારે ઈરાનથી આપણે 5 થી 7 દિવસમાં સ્ટીમર આપણે અહીંયા આવી જાય મિત્રો, અને એનો ખર્ચો પણ ઓછો આવે છે. હવે ટ્રમ્પનું કહેવું છે કે સહી દિશામાં કામ થઈ ગયું છે, કોઈ જલ્દબાજી નથી અને બહુ સારા સમાચારો વિશ્વના દેશો માટે છે અને એમાં ભારત માટે ખાસ. ભારત માટે ખાસ એનું કારણ છે કે ભારતને બે તરફી તકલીફ ઊભી થઈ છે. એક તો આપણો જે રૂપિયો એ ઘસાઈ ગયો છે. રૂપિયો ઘસાવાને કારણે આપણે ખૂબ રૂપિયા આપવા તારા પર ડોલર મળે છે, એ પણ મોંઘો બન્યો છે ડોલર આપણા માટે. અને ક્રૂડ તેલ પણ એનાથી મોંઘું બન્યું છે. એટલે આપણે ભારતને ડબલ મોરચે લડવાનું છે. ક્રૂડ સુધરશે, રૂપિયો પણ સુધરશે, એટલે આપણે મજબૂતાઈ મળે. મિત્રો, હવે જે ડિફેન્સ સેક્ટરની વાત કરવાનું છે એમાં સારી જો કંપનીઓ કોઈ હોય તો એમસ્ટાર ટેકનોલોજી. આ શેર સતત વધતો 8,400 પહોંચ્યો છે અને 10,000 તરફ આગળ વધી ગયો છે. ટૂંક સમયમાં 10,000 ટચ કરી શકે છે. બીજી કંપની છે એપોલો માઇક્રો સિસ્ટમ. મિત્રો, આપણે આ 5-6 કંપનીઓ છે એના ડિસ્ક્રિપ્શનમાં નામ લખી નાખો છો વિડીયો નીચે, તમે કંપનીનું નામ જોઈ શકો છો. એપોલો માઇક્રો સિસ્ટમ આ સારા વકડાવાને કારણે હમણાં અઠવાડિયા પહેલાં ખૂબ વધ્યો. એક 15 દિવસમાં આ 25%, 20-25%માં એપોલો માઇક્રો સિસ્ટમમાં વધારો થયો. અને મેં પણ થોડુંક લેવાની કોશિશ કરી, લઈ અને નફો મળ્યો મેં વેચી દીધો છે મારા પોર્ટફોલિયોમાં. એપોલો માઇક્રો સિસ્ટમ નથી આજની તારીખ. બીજો છે
ત્રીજા નંબરમાં છે પારસ ડિફેન્સ. આ કંપનીનો જે મારે આઈપીઓ લાગ્યો ત્યાંના મારા પાસે શેર છે અને મેં બીજા એમાં ઉમેરો કરતો રહ્યો છે. અને હજી ઉમેરો જો ઘટશે, હમણાં આ કંપની ₹100 નીચે જતી અને વાળી વધી અને 800 ઉપર 820 આસપાસ ચાલી રહી છે. વચ્ચે 730 આસપાસ આ કંપની ઘટી ગઈ. ઘટવાનું કારણ તો બીજું કોઈ કારણ હોય નહીં. સટોડિયાઓમાં દાખલ થયેલા હોય, વોલ્યુમ વધારી નાખે અને શરૂઆતમાં થોડુંક વેચી નાખે, દબાઈને 2 દાડા નીચે આવે અને દબાઈને લીરો એટલે શેર ઉપર આવે. એ એમની રમત છે, આપણે લઈને પડ્યા રાખવાના. ચોથી કંપની છે BEML. મિત્રો, ભારતીય ઇલેક્ટ્રોનિક. આ કંપની ડિફેન્સમાં સારામાં સારું કામ કરી છે. લાંબા ગાળા માટે કોઈને રાખવું હોય તો આ ડિફેન્સની 500 કંપનીઓમાં ગમે તે કંપની પસંદ કરી અને તમે થોડા શેર એકઠા કરી શકો છો. પાંચમી કંપની છે ગાર્ડન રીચ. GRSE ટૂંકું નામ છે એનું, GRSE ગાર્ડન રીચ. આ કંપની બહુ મસ્ત કામ કરી રહી છે અને આપણી જે નૌસેના છે એને મજબૂત કરવા માટે સબમરીનો, મોટા યુદ્ધવાહક જહાજો આ કંપની બનાવી છે. અને એમસ્ટાર ટેકનોલોજીએ જે રીતે રિટર્ન આપ્યું છે એ મધમ.com આપી શકે રિટર્ન. મિત્રો, અને એના પછીની કંપની છે ડેટા પેટર. આ કંપની ભલે મૂકી હોય પણ સતત વધી ગઈ છે. મિત્રો, ડિફેન્સની કંપનીઓમાં પાછું વળીને જોવાવાળું નહીં આવે. તમે બધી કંપનીઓ ના ખરીદી શકો, બધી કંપનીઓ લેવાનું આપણે કહેતા નથી, પણ તમારો જો પોર્ટફોલિયો 10 શેરનો હોય તો તમારે કોઈ પણ એક નાનો કે મોટો ડિફેન્સનો સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ, એવું હું માનું છું. બરાબર, મારા પાસે પારસ ડિફેન્સ છે અને મેં એપોલો માઇક્રો ઉપર નજર દોડાઈ છે. પણ જો કોઈ કારણોસર ઘટે તો 10, 20, 25, 50 શક્તિ પ્રમાણે શેર નોખતા એમાં થોડીક મજબૂતાઈ કરવાનો મારો વિચાર છે. મિત્રો, એના પછીની કંપની છે કોચિન શિપયાર્ડ. આ પણ નૌસેના, આ આપણા જે સમુદ્રના જે મોટા સ્ટીમરો છે અને આ બનાવવાનું કામ કરી રહ્યું છે. શરૂઆતમાં છે ખૂબ દોડ્યો, એના પછી ખૂબ ઘટ્યો, પરંતુ હવે સ્ટોક સ્થિર છે અને એના ફંડામેન્ટ ચેક કરી અને એના ઉપર પણ તમે નજર દોડાવી દો છો. જો ઓલમોસ્ટ ખાલી ખુલશે, 100% ખુલશે, દેખાઈ રહ્યું છે. કોઈને યુદ્ધ પાડવું એમ નથી. અમેરિકાએ પણ $1 ખરબો યુદ્ધ પાછળ ખર્ચી છે. એ વિશ્વનો જમાદાર છે, એને બધું પોહાય. બાકી બીજા દેશો, ભારત જેવા દેશોનું કચ્ચર ઘોણ નીકળી જાય જો તેલ ના મળે તો. રૂપિયો 100 ઉપર જતો રહે, ડોલર સામે રૂપિયો ઘસાઈને 100 ઉપર જતો રહે અને ક્રૂડ તેલ $120 જતું રહે. ભારતની શું દશા થાય એ તમે જોઈ શકો છો. પરંતુ ભારતને હવે ધીમે જે વિશ્વના બીજા દેશો કરી રહ્યા છે એ કામ કરવું જોઈએ. ક્રૂડ તેલની જે આપણે આયાત કરીએ છીએ એના ઉપર નિર્ભરતા ધીમે એક દિવસમાં ના થાય પણ ધીમે ઓછી કરવી પડે. EV વાહનો ઉપર સરકારને સબસિડી આપવી પડે અને પેટ્રોલ ડીઝલના વાહનો જે કંપનીઓ બનાવે છે એ કંપનીઓને મૂળ એ જ જગ્યાએ એ લોકો EV તરફ જોએ એના માટે એમને બેનિફિટ આપવું પડે. જેથી કંપનીઓ, ધારો કે કોઈ કંપની ડીઝલ પેટ્રોલવાળું વાહન બનાવતી હોય એના ઉપર સરકારની GST હોય, ટેક્સ હોય, મોટો ટેક્સ હોય. પરંતુ EVવાળી જો સાધન બનાવતી હોય તો એને ટેક્સમાં ફી આપવી જોઈએ. એટલે કંપની ઓટોમેટિક કંપનીને બેનિફિટ મળશે અને ગ્રાહકોને એમાં સબસિડી આપવી પડે. ભલે 5 વર્ષ કે 10 વર્ષ સરકાર આ એક ઝુંબેશ ઉપાડે તો સરકારનું જે આયાત બિલ છે તેલનું એ 50% થઈ જાય. ઘણા દેશોએ આ કામ કર્યું છે અને ભારત પણ હવે એમાં કામ કરશે એવું લાગી રહ્યું છે. પહેલાં જે વીજળી હતી એ વીજળી દેશની જરૂરિયાત વીજળીની ઓછી હતી પણ છતાં આપણે પૂરી નહોતા કરી શકતા અને ગામડામાં વીજળીમાં અંધાર પડેલ.
આજે ભારત પાસે વીજળી સરપ્લસ છે. તમે જુઓ છો તમને 24 કલાક વીજળી મળે છે, ઉદ્યોગોને 24 કલાક મળે છે. અને એ વીજળી હજી વધારે ઉત્પન્ન કરી અને ડીઝલની જગ્યાએ, જે તેલની જગ્યાએ, પેટ્રોલની જગ્યાએ આપણે વીજળીથી કામ કરતા હતા, એવું સરકારને ગોઠવવું જોઈએ. પહેલાં રેલવેમાં મોટા મોટા જે એન્જિનો રેલવેના હતા ડીઝલથી ચાલતા હતા. આજે 90%, 99% જે રેલવે છે એ ઇલેક્ટ્રિક ઉપર ચાલવા મળી છે. અને રેલવેના આધી જો પાટા વધારવામાં આવે, આજે તમે રોડ ઉપર જુઓ તો કંડલાથી દિલ્હી મોટી ગાડીઓ હેડતી હોય છે ડીઝલથી, સતત ડીઝલ વાપરતી વાળી ગાડીઓ. એ હજી જો રેલવેને વધારે વિકાસ કરવામાં આવે તો એ ગાડીઓનો ટોટલ માલ રેલવે દ્વારા શિફ્ટ થવા મળે અને ડીઝલની વપરાશ ઓટોમેટિક ઓછી થવા મળે. આ રીતે સરકારને લાંબે ગાળે એના પ્લાન કરવા પડે. મિત્રો, થેન્ક યુ.